આ છે કારિયાણીથી સમઢિયાળા નંબર 2 જવાનો રસ્તો, જે વૈશાખ જેઠ મહિનામાં પૂરો થયો છે બનાવીને. અને આ દિવાલ પણ બનાવવામાં આવી છે. હવે એની બાજુમાં જે માટી ભરવી જોઈએ એ માટી ભરી નથી. આ 2 ફૂટના ખાડા છે. આમાં કોઈ વાહનને તારવવું હોય તો કઈ રીતે કરી શકે. આ રોડ જ્યારે બનતો ત્યારે આપણે અમારા સંગઠનના માધ્યમથી વિડીયા બનાવી અને ત્યારે માર્ગ અને મકાનના અધિકારીઓને જાણ કરેલ. આ કે ભાઈ બોગસ કામ થઈ રહ્યું છે, આ જોઈ શકો છો. અને આટલો આ 2 ફૂટના ખાડા છે. આ રોડની બાજુમાં જે કામ કર્યું એ લોકોએ દિવાલ બનાવી, સારી વાત છે. પણ હવે આ જે સાઈડમાં જે ધૂળ નાખ્યું પડે એ નાખશે કોણ? તમામ તંત્ર ભ્રષ્ટાચારની માજા મૂકી છે. જે તે સમયમાં કામ ચાલુ ત્યારે પણ આપણે કામ અટકાવ્યું હતું, અરજી આપી હતી. અધિકારી કે અમારા માણસો આવશે અને વ્યવસ્થિત કામ કરશે. આ જોઈ લો, આ ખાડા છે આટલા મોટા. આ રોડની ગુણવત્તા, આ બનેલો રોડ જોઈ શકો છો. અને આ એમની બુદ્ધિનું પ્રદર્શન. આ વાડીના માલિકનો જવાનો માર્ગ બનાવ્યો છે. અને અહીંથી આટલી આ દીવાર 40 ફૂટ જેવી છોડી દીધી છે, એટલે આખો રોડ ધોવાઈ ગયો છે 2 બાજુ. આપ જોઈ શકો છો. આ ભ્રષ્ટાચારથી ખદબદતો આ સરકારનો વહીવટ દેખાઈ આવે છે. અહીંયા જે માટી નાખવી જોઈએ એ માટી નાખી નથી. અને આ એમની ભ્રષ્ટાચારની નીતિ, એન્જિનિયરનું પોતાનું બુદ્ધિનું પ્રદર્શન અહીં દેખાઈ આવે છે. આ રોડની ગુણવત્તા, જેઠ આહાડ શ્રાવણ 3 મહિનામાં રોડનું નિકંદન નીકળી ગયું છે. આ જોઈ શકો છો. અહીંયા ટુકડો કર્યો, અહીંયા ટુકડો કર્યો છે. આ થાંભલો છે, તો આ રહેવાનું ખરું? અહીંયા જે દિવાલ પૂરી કરવી જોઈએ નથી કરી, એટલે આ બધું ધોવાઈ રહ્યું છે. આ જોઈ શકો છો. આ કારિયાણીથી સમઢિયાળા નંબર 2 જવાના રસ્તામાં જે રોડ બન્યા
આ નવું બન્યું નાળું. આ જોઈ શકો છો પોલમ પોલ બધી. જનતાના પરસેવાના પૈસા એ ટેક્સ જે ભરતા હોય ને એનો ઉપયોગ વ્યવસ્થિત થવો પડે. એટલે ભય ભૂખના ભ્રષ્ટાચાર સિવાય આ સરકારમાં કશું જ કામ થતું નથી. અને એવું શીખી ગયા છે કે કોઈ અધિકારી માથે લેતા નથી. અરજીના જવાબ માંગો તો એકબીજાને માથા ધકેલી નાખે છે. એટલે હવે તો જનતા જાગે અને એ લોકોને જેમ અત્યારે હું રોડ માથે ચાલીને વિડીયા બનાવું છું એમ એ લોકોને રોડ માથે દોડાવે. તો એમને ખબર પડે કે ખોટું કામ કરશું તો ભોગવવું પડશે. બોટાદમાં ચૂંટાયેલા ધારાસભ્ય 2,000 કરોડની વાતો કરે. જોઈ શકો બસ નકરી ફાંકા ફોદારી કરવાની, મોટી મોટી વાતો કરવાની. મેં આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તમે માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ કર્યું નથી. આ તમારા કાળા કામોના કરતું દેખાઈ આવે છે. આ જોઈ જુઓ. આ જે તમે બોગસ કામ કરો છો આવનારા સમયમાં અહીંયા કોઈનો જીવ જાય, કોઈની ગાડીઓ, કોઈને હાથ પગ તૂટે, એ જિમ્મેવારી કોની રહેશે? લાગતા વળતા અધિકારીને આવા સારા અધિકારી હોય તો તપાસ કરો અને આવા લોકોની માથે યોગ્ય કાર્યવાહી કરો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.